અમરેલીના સાવરકુંડલા ખાતે નાવલી ઉત્સવ ઉજવાયો। ઉર્જા મંત્રી કૌશિક વેકરિયાની વિશેષ ઉપસ્થિતિ અને સંતો મહત્વના સાનિધ્યમાં નાવલીના પટાંગણમાં લોક ડાયરો યોજાયો। જિગ્નેશ દાદા, રાધે રાધે, ભક્તિરામ બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા। આ ઉપરાંત સાંસદ ભરત સુતરિયા, ધારાસભ્ય જનક તળાવિયા જેવી કાકડિયાની વિશેષ ઉપસ્થિતિ રહી હતી। આ પ્રસંગે ઉર્જા મંત્રી વેકરિયાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું। લોક સાહિત્યકાર રાજબા ગઢવીના કંઠે ધારાસભ્ય મહેશ કસવાડા ઝૂમી ઉઠ્યા અને તેઓ કાલે દિવાળી છે, સૌને મારા દિવાળીના જાજાથી રામ રામ। નવું વર્ષ બધા માટે સુખમય, આરોગ્યમય અને સમૃદ્ધિમય નીવડે એવી નાગનાથ દાદાના શરણોમાં પ્રાર્થના કરું છું। મારા વડીલ દગુ કાકા પણ અહીં હાજર છે। મહેશભાઈ જે રીતે વાત કરતા હતા કે સાવરકુંડલાની અંદર નાવલીનો ઉત્સવ થાય, માનવ મહેરામણ એમને વધારવા માટે ઉમટી પડે। મહેશભાઈ ઉમટી તો પડે જ ને। આઝાદીના ઇતિહાસ પછી પ્રથમવાર નાવલીનો ઉત્સવ થતો એની ઘટના કોઈ કરી મહેશ કસવા લાગી ગઈ। મિત્રો, લોક પ્રતિનિધિ તરીકે વિકાસના કામો તો બધા અલગ અલગ થતા હોય, પણ સંસ્કૃતિ એ આપણી જાળવવી એ પણ સાથે સાથે જરૂરી હોય છે। જે રીતે વિકાસની દોડ સાવરકુંડલા વિધાનસભાએ ભરી છે, મહેશભાઈ અમારા મિત્ર છે, સાથે મોટા ભાઈ પણ છે। હું એમના કોઈ વખાણ કરવા માટે અહીં આવ્યો નથી। હું આજે અમે પાંચે ધારાસભ્યો પ્રમ દિવસે જોડે બેઠા હતા, સરકારના મંત્રીમંડળની વાત હાલતી હતી। મિત્રો, અમરેલી જિલ્લાની અંદર કોનું નામ આવશે એ બધી બધા ચર્ચા કરતા હતા। અને પાંચે ધારાસભ્યો મારી ઘેર સાથે બેઠા હતા, જેનું પણ નામ આવે એને વધારવા માટેની બધાની તૈયારી હતી। પણ મિત્રો, હું તમને વિશ્વાસ સાથે કહું, પાંચે પાંચ ધારાસભ્ય, પાંચે પાંચ અમરેલીના મંત્રી છે। ખાસ કરીને મહેશભાઈ જે હાથમાં પણ લીધો છે કે સાવરકુંડલા એ કેવું હોઈ શકે। મિત્રો, વિઝનરી માણસ જો તમારી વિશે વિકાસ માટે આવે, આપણે જેમને મત આપ્યો હોય એ મતની તાકાત શું હોઈ શકે એનું કોઈ ઉદાહરણ લેવું તો ભાઈ મહેશભાઈ કસવાડામાંથી આપણે લેવું પડે। આ સુકી નાવલી છે, આ નાવલી ઉપર ક્યારે રિવરફ્રન્ટ બને કોઈને ખબર નહોતી। સાવરકુંડલાની કોઈ જનતાએ એ સપનું પણ ક્યારે જોયું નહીં હોય કે સાવરકુંડલાની નાવલી ઉપર કે રિવરફ્રન્ટ બને। મિત્રો, આવો વિચાર ક્યારે કોઈ કર્યો પણ નહીં હોય, પણ વિકાસ દ્રષ્ટા જો કોઈ આવે ને એમના મગજમાં જો મિત્ર બીજા બેસે, એમણે જે વાત કરી કે મારે ધારાસભા લડવાનું નક્કી પણ નહોતું, મને કોઈ પૂછ્યું કે નાવલીમાં શું થઈ શકે, ત્યારે એમણે વિચાર કર્યો હશે। આ જનતા એમણે લોકપ્રતિનિધિ તરીકે છૂટ્યા અને એમના મગજમાં ડિઝાઇન યાદ આવે અને સાવરકુંડલાની નાવલી ઉપર રિવરફ્રન્ટ બને પ્રથમ ઘટના પણ સાવરકુંડલામાં હતી। મિત્રો, આટલા બધું સીમિત નહીં, સમગ્ર વિધાનસભાની અંદર સર્વાંગી વિકાસ થઈ શકે એ માટે કાયમી માટે પોતે કટિબદ્ધ હોય છે। અમે પણ ઘણી વાર સલાહ લેતા હોઈએ છીએ કે મહેશભાઈ આ ડિઝાઇનથી આપણે શું કરવું જોઈએ। જિગ્નેશ દાદા સંતો અહીં બેઠા છે, સંતોના શરણોમાં હું આશીર્વાદ એવા માંગવી નવા વર્ષની અંદર કે અમારી 5 જણાની ટીમના સાથે સાંસદ અને સમગ્ર જિલ્લા ભાજપની ટીમ જે રીતે અમરેલી જિલ્લાની અંદર વિકાસ માટે જે રીતે હરણફાળ ભરી રહી છે, મિત્રો, હું તમને વિશ્વાસ સાથે કહી શકું સંતોની હાજરીની અંદર કે અમરેલી જિલ્લાની અંદર આગામી 5 વર્ષની અંદર તમને અમરેલી બદલાતું અમરેલી દેખાય તો જ કહેજો કે તમને મત આપાય કમ્પ્લીટ આપેલા છે। મિત્રો, એટલા બધું લિમિટેડ નથી। અમરેલી જિલ્લા માટે રોજગારીની તક કઈ રીતે વધી શકે એ માટે પણ બધા ભેગા થઈને અમે પ્રયત્નો કરતા હોઈએ છીએ। આગામી દિવસોની અંદર સારા ઉદ્યોગો અમરેલી જિલ્લાની અંદર આવે, અમરેલી જિલ્લાની અંદર એક રોજગારીની સારી તક મળે એ માટે પણ બધા સાથે મળીને પ્રયત્નો કરી રહ્યા છે। ખાસ કરીને વિશેષ સમય લેવો નથી, પણ મહેશભાઈને મારે લાખ લાખ અભિનંદન આપવા પડે કે મહેશભાઈ સાવરકુંડલા માટે જે રીતે દિન રાત મહેનત કરી રહ્યા છે। જ્યારે મહેશભાઈ ઇલેક્શન લડવા આવ્યા ત્યારે એવું પણ બધા કહેતા હતા કે ભાઈ અમદાવાદથી આવે છે, અમારા ભાભી પણ અત્યારે ઠપકો આપે છે કે તમે 5 દિવસ તો કુંડલા રહ્યો, 2 દિવસ જ અમદાવાદ આવો છો। મિત્રો, જ્યારે મત લેવા મહેશભાઈ આવ્યા ત્યારે બધા એવું કહેતા હતા થોડા આયા નહીં તો અમદાવાદ રહેવાના છે। પણ ગૌરવ સાથે કહી શકાય, હું જ્યારે ભારતીય જનતા પાર્ટીનો પ્રમુખ હતો, મહેશભાઈ જ્યારે લડવા આવ્યા ત્યારે મિત્રો ગૌરવ સાથે હું કહી શકું કે સાવરકુંડલાના વિકાસ માટે, સાવરકુંડલાની જનતા માટે પોતે અઠવાડિયામાં 5 દિવસ સાવરકુંડલાની અંદર રહે, ગામડે ગામડે પ્રવાસ કરે, સાવરકુંડલાના લોકોને પડતી મુશ્કેલીનું કઈ રીતે નિરાકરણ કરે એ માટે કાયમી માટે પોતે કટિબદ્ધ હોય છે।
મિત્રો આપણા માટે ગૌરવની વાત છે કે શહેરમાંથી આવીને ગામડાની અંદર રહે એ આપણા માટે ખૂબ ગૌરવની વાત છે કે મહેશભાઈને એવી કઈ જરૂરિયાત નહોતી કે અમદાવાદથી સાવરકુંડલા માટે આવવું પડે, પણ પોતે સાવરકુંડલા માટે થઈ શકે એ માટે કાયમી માટે પ્રયત્ન કરતા હોય છે. ખાસ કરીને હું આજે જ અમરેલીની અંદર પધાર્યો, જે રીતે અમરેલી જિલ્લાની જનતાનો પ્રેમ, કાર્યકર્તાનો પ્રેમ અને સંતોના આશીર્વાદ જે રીતે મળ્યા છે. બપોરે મહેશભાઈ પણ અમરેલી જતા, પણ એમના કારણે અમારે મહેશભાઈ પૂછવામાં મોડું થયું, તમને પણ ખ્યાલ છે. પણ અમરેલી જિલ્લાના કાર્યકર્તાનો, અમરેલી જિલ્લાની જનતાના અમે પાંચે ધારાસભ્ય, સંસદ સભ્ય કાયમી માટે ઋણી છીએ. એનું ઋણ અમારા ઉપરથી ક્યારેય ઉતારવાનું નથી ને એ ઋણ માથે સમજીને અમારે કાયમી માટે કામ કરવા માટે કટિબદ્ધ થઈ આ જિલ્લાની જનતાને ક્યાંક નવું આપી શકાય એ પ્રકારે અમે કાયમી માટે પ્રયત્નો કરતા રહીશું. ખાસ કરીને રાષ્ટ્રીય ભાજપ અને પ્રદેશ ભાજપનો પણ અમારે આભાર માનવો પડે કે અમરેલી જિલ્લાની અંદર જે રીતે જવાબદારી સોંપવામાં આવી છે એ બદલ સમગ્ર શિસ્ત નેતૃત્વનો પણ હૃદયથી આભાર માનું છું. ફરી ટીમ નગરપાલિકા, ટીમ સંગઠન અને માન્ય ધારાસભ્ય મહેશભાઈ કસવાલાને હું લાખ અભિનંદન સાથે ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું કે તમે જે રીતે નાવલી ઉત્સવનું આયોજન આઝાદીના ઇતિહાસ પર પછી પ્રથમવાર જ્યારે સાવરકુંડલાની અંદર કર્યું છે, આ વિચાર તમને આવ્યો છે બદલ તમને લાખ અભિનંદન આપું છું. ફરી નવા વર્ષના એડવાન્સમાં બધાને અમારા ચાચાથી રામ રામ. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. ખાસ કરીને સાવરકુંડલાની અંદર નાવલી ઉત્સવનું એક સુંદર ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. ખાસ કરીને ધારાસભ્ય ભાઈ શ્રી મહેશભાઈ કસવાલાને લાખ અભિનંદન આપું છું કે આઝાદીના ઇતિહાસ પછી પ્રથમવાર સાવરકુંડલાની અંદર નાવલી ઉત્સવનું એક સુંદર આયોજન કરી અને સાવરકુંડલાની જનમેદની જે રીતે ઉમટી રહી છે એને આપણે વધારવી પડે એ પ્રકારનો ઉત્સવ જ્યારે સાવરકુંડલામાં થયો છે ત્યારે હું જિલ્લા વહીવટીતંત્રને અને ભાઈ શ્રી મહેશભાઈ કસવાલાને લાખ અભિનંદન આપું છું કે સરકાર દ્વારા એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું મહેશભાઈની આગેવાનીની અંદર અને આ આયોજનમાં સૌ લોકો જોડાણા એટલે સૌ બદલ સૌને લાખ અભિનંદન અને સૌને નવા વર્ષની શુભેચ્છા આપું છું.